કોરોનાની બીજી લહેર સમાપ્તિના આરે છે, ત્યારે હાલમાં રાજ્ય સરકાર દ્વારા ધોરણ 9 થી 12ના વર્ગો ઓફલાઈન શરૂ કર્યા છે. તો લિંબાયતમાં આવેલી નગર પ્રાથમિક શાળાના ધોરણ 10ના વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટે પોઝિટિવ આવતા જ આરોગ્ય વિભાગ દોડતું થવા પામ્યું હતું અને તમામ વિદ્યાર્થીઓને રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. કોરોનાની બીજી લહેર હાલ પૂર્ણતાને આરે આવી જવા પામી છે અને રાજ્ય સરકાર દ્વારા ધોરણ 9 થી 12ના વર્ગો ઓફલાઈન શરૂ કર્યા છે. સુરતમાં પણ વિદ્યાર્થીઓ હોંશભેર શાળાએ જઈ રહ્યા છે અને વિદ્યાર્થીઓમાં સંક્રમણ ન ફેલાય તેને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા વિદ્યાર્થીઓનું ટેસ્ટિંગ પણ કરાઈ રહ્યું છે. તે લિંબાયત વિસ્તારમાં આવેલી સુરત મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 5માં ધોરણ 10ના વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટિવ આવવા પામ્યો હતો, જેને લઈને આરોગ્ય વિભાગની ટીમ શાળાએ દોડી જવા પામી હતી અને તમામ વિદ્યાર્થીઓનું ટેસ્ટિંગ કરાયું હતું. જોકે અન્ય વિદ્યાર્થીઓના ટેસ્ટિંગ નેગેટિવ આવતા તંત્રે હાશકર અનુભવ્યો છે. મારું નામ અવિનાશ પાટીલ છે અને મેં સુમના સ્કૂલ નંબર 5 લિંબાયત સુરતનો શાળાના આચાર્ય છું. 26મી જુલાઈથી આપણે ધોરણ 9 અને 10ની પ્રત્યક્ષ શિક્ષણને કાર્યવાહી ચાલુ કરેલી. એ મુજબ આપણી શાળામાં અલ્ટરનેટ ડે કુમાર અને કન્યા સ્કૂલ પર હાજર થતા હતા પ્રત્યક્ષ શિક્ષણ માટે. સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા આપણી સ્કૂલ પર ડેલી રેપિડ ટેસ્ટનું પણ આપણે આયોજન કરેલો. ધન્વંતરી રથ આપણી સ્કૂલ પર ડેલી આવતો હતો અને આપણે રેપિડ ટેસ્ટનું કાર્યવાહી પણ હાથમાં ધરેલી. છેલ્લા 5 દિવસમાં આપણે લગભગ 207 વિદ્યાર્થીઓનો રેપિડ ટેસ્ટ કરાયો. એમાં કાલે જે ટેસ્ટિંગ થઈ એમાં એક વિદ્યાર્થી ધોરણ 10નો એક વિદ્યાર્થી રેપિડ ટેસ્ટમાં કોરોના પોઝિટિવ નીકળ્યો. તેથી એની જાણ સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગને કરવામાં આવી અને અમે સંકલન કરીને નિર્ણય લીધું કે હાલ કોરોનાનું સંક્રમણ ત્રીજી લહેર હોય અને બીજા વિદ્યાર્થીઓનો આરોગ્યને ધ્યાને રાખી અમે તરત જ સ્કૂલને બંધ રાખી છે. વિદ્યાર્થીઓને સૂચના આપીને કાલે ઘરે જવા દીધું અને આજે પણ સ્કૂલ બંધ રાખી. આજે સંપૂર્ણ બિલ્ડિંગ અમે સેનેટાઈઝ કરી નાખી છે અને સદર જે વિદ્યાર્થી હતો જેનો રિપોર્ટ પોઝિટિવ આવેલો એનો RT-PCR માટે પણ આપણે સેમ્પલ મોકલ્યું છે. એનો રિપોર્ટ આજે આવી જશે. ત્યાર પછી નિર્ણય લેવાશે કે સ્કૂલ ક્યારે ચાલુ કરવાની કે નહીં કરવાની, એ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ નિર્ણય લેશે. તો બીજી તરફ સુરત મનપા દ્વારા શહેરની તમામ શાળાઓમાં કોરોના ટેસ્ટિંગ કરાયું છે અને જે પણ શાળામાં એક પણ વિદ્યાર્થીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવશે તે શાળા બંધ કરાશે તેવો નિર્ણય પણ લેવામાં આવ્યો છે. અઝર કુરેશી સાથે પ્રકાશવાળા, G10 ન્યૂઝ.